નમસ્કાર દર્શક મિત્રો, જમીનદાર રાજા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. માનવામાં આવે છે કે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. આ સમયગાળા દરમિયાન પડતો શ્રાવણ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં લીલો રંગ મુખ્ય માનવામાં આવે છે. આ દરમિયાન પ્રકૃતિ પણ હરિયાળી બની જાય છે. આ રંગ સૌભાગ્યનું પ્રતીક છે. મહિલાઓ શ્રાવણમાં લીલા કપડાં અને લીલી બંગડીઓ પહેરે છે. તો આવો જાણીએ કે આ મહિનામાં લીલા રંગનું શું મહત્વ છે. તો શ્રાવણ ક્યારે શરૂ થાય છે? શ્રાવણ 5 ઓગસ્ટથી શરૂ થઈને 3 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર હશે. આ સમયગાળા દરમિયાન મહિલાઓ લીલા કપડાં અને લીલા વસ્ત્રો પહેરે છે. શ્રાવણ દરમિયાન લગાવવામાં આવતી મહેંદી પણ લીલા રંગની હોય છે. આને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. લીલો રંગ લગ્ન સાથે પણ સંબંધિત માનવામાં આવે છે. આ સમયે સૌભાગ્ય લાવવા અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે લીલા રંગની બંગડીઓ અને કપડાં પહેરવામાં આવે છે. લીલો રંગ પણ દેવતાઓને પ્રસન્ન કરે છે. આ ભગવાન શિવ હરિયાળી વચ્ચે તેના ધ્યાનમાં પ્રેમ માટે જાણીતા છે. એવું પણ કહેવાય છે કે લીલો રંગ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા વધુ લેખો વાંચવા માટે જમીનદાર રાજા યુટ્યુબ ચેનલ સાથે અવશ્ય જોડાયેલા રહેશો. અને આ લેખમાં સમાવિષ્ટ કોઈ પણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, પ્રવચનો, માન્યતાઓ અને શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે. તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં વપરાશકર્તા પોતે તેના કોઈ પણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. જમીનદાર રાજા યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ કરતું નથી. ધન્યવાદ.